આજ તો આપણી દુકાને સવારમાં કાંક આવું જોવા મળી ગયું. તો જય શ્રી રામ મિત્રો, મારું નામ છે ભાલિયા વનરાજ ને આજ છે આપણે લોગ ઉતારવાનો 38મો દિવસ. તો મિત્રો આપણી દુકાને સવારમાં મૂળિયા જેવું કંઈક જોવા મળી ગયું. અને મિત્રો આને શું કહેવાય જરા કમેન્ટ કરી નાખજો. અને લોકો એમ કહે છે કે આનું આથણું કરવાનું હોય. અને મિત્રો બહાર બહુ ગરમી થતી હતી, એટલા માટે આપણે આવી ગયા સહકારી મંડળીમાં મફતની ભઠ્ઠીનો એસીનો પવન ખાવાને. એસી પાસે 28 ઉપર હાલે હો. અને આપણે અચાનક બપોરે પાછું દુકાને હાલીને જવાનું થયું, કારણ કે આપણી ફોર્ચ્યુનર બંધ પડી ગઈ હતી. અને મિત્રો તમને ખબર જ છે કે હું બપોરે કાળા તડકાનો દુકાને જવા નીકળ્યો હતો, સાંજે તો માઇન્ડ પહોંચ્યો. અને હાંસ પડી ગઈ એટલે પાછું ઘરે તો જવું જ પડે. એટલે મારા કાકા છોકરાને બોલાવી લીધો અને ઉપડ્યા પછી અમે બે ઘર બાજુ. અને મિત્રો જેસરમાં કોઈ દિવસ નહીં, અને પહેલી વાર આવું બધું ટ્રાફિક જોવા મળ્યું. લાગે છે જેસરમાં એવો વિકાસ થવા મળ્યો છે. અને અમારા ભાલિયાભાઈ કાવા મારીને સાઈડું કાપે, પણ તોય ભેગું નહોતું થતું. અને હું ભાલિયાભાઈ પછી તો પરસેવાના રેપ થઈ ગયા, માઇન્ડ બહાર નીકળ્યા ટ્રાફિક માંથી. અને મિત્રો આપણે ઘરે પગ્યા હતા, આપણા ધ્રુવલભાઈ પંખો ટીંગાડતા હતા. તમને ખબર છે હું કામ ટીંગાડતા હતા? આપણે ઘંટી લગાવવાની છે, લોટ દળવાની નહીં, હીરા કહવાની. અચ્છા.